राम भरोसे भाई राम भरोसे HNGU राम भरोसे भाई राम भरोसे HNGU राम भरोसे भाई राम भरोसे HNGU राम भरोसे बंद करो भाई बंद करो भ्रष्टाचार बंद करो बंद करो भाई बंद करो बंद करो बंद બધા બે સેટ કરી લે આ બધું આ બાજુ કરજો. હા ચાલો ઓકે. જો 15 રૂપિયા લઈ ગયો 15 રૂપિયા ઓરિજિનલ ફોટો લઈ ગયો માર્કેટ છે 50 રૂપિયા સાહેબ અમે તમારી સાથે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવા માંગીએ છીએ હું આશા અપેક્ષા એવું રાખું કે તમે પણ અમને જે રીતે આધાર પુરાવા સાથે વાત મૂકીએ છીએ એ રીતે તમે પણ કંઈક અમને આધાર પુરાવા સાથે વાત મૂકો અને અત્યાર સુધી જે બધી વાતો થઈ છે કરી હવાવાઈ થઈ એટલે એક્શન લેવાના બને એટલે આનો કોઈ સૌથી પ્રથમ પહેલો જે મુદ્દો છે એ અમારો અત્યાર સુધીમાં જોવા જઈએ તો ગતરોજ આજથી 2 દિવસ પહેલા અમે પ્રાતિભી જે સંસ્થા છે એક્સપેરિમેન્ટલ કોલેજ એના વિશે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ જે કોલેજ છે એ કોલેજની અંદર ત્યાંના પ્રિન્સિપાલ દ્વારા જ કહી શકીએ કે આ જે છે એમના પ્રિન્સિપાલ છે એમના પ્રિન્સિપાલ દ્વારા ચોરી કરવામાં આવતી હતી અને તેના પણ એ ક્લાસરૂમમાં છે ક્લાસરૂમમાં મોબાઈલ પણ છે એ ક્લાસરૂમની અંદર તમામ પ્રકારનું સાહિત્ય પણ છે અને એ સાહિત્ય સાથે આખા જ ક્લાસરૂમની અંદર ચોરી થતી હતી એટલે પેલા રજિસ્ટ્રાર છે આ ક્લાર્ક છે અને આ લોકો દ્વારા એટલે કે વિદ્યાર્થીઓને સામેથી ચોરી કરવામાં આવતી હતી તો અમારો પહેલા તો એ પ્રશ્ન છે કે આપણે મેં એવું સાંભળ્યું હતું કે વીસી દ્વારા કે ભાઈ એવું તેમાં સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ અમે કમિટીની કંઈક રચના કરીશું કે પછી કંઈક સીસીટીવી જમા કરાવીશું તેમાં કંઈ પહેલા આગળ વધ્યું છે કે શું આપણે છે પહેલા પ્રશ્નનો જવાબ આપી દીધો હા કે આપણે જે મીડિયા દ્વારા એક્સપેરિમેન્ટલ કોલેજ છે ત્યાંથી હા એ અંગેની ઘટના આપણને જાણ થઈ એટલે 12 વાગે આપણે પરીક્ષા નિયામકશ્રીને મેલ દ્વારા કારણ કે રજા ઉપર અમદાવાદ હતો હાજી મેલ દ્વારા આપણે એને કીધું કે ભાઈ ત્યાંના સીસીટીવી ફૂટેજ ત્યાંના પ્રિન્સિપાલ ત્યાંના સિનિયર જે સિનિયર કરતા હોય અને જુનિયર સુપરવાઇઝર બધા આટલાના પ્રાથમિક રિપોર્ટ એ તાત્કાલિક મંગાવવા ઓકે બીજું આપણે જે ઓબ્ઝર્વરનું કામગીરી સંભાળે છે યુનિવર્સિટી એમને કીધું તમે કઈ કોલેજના ગયા છે એના પણ રિપોર્ટ 4 દિવસે 4 દિવસના રિપોર્ટ બરાબર જે આપણે મંગાવવાના કર્યા છે એમાંથી 2 કે 3ના રિપોર્ટ આવ્યા છે પણ જે પરીક્ષા નિયામકે સીસીટીવી ફૂટેજ અને ત્યાંના સિનિયરોના જે રિપોર્ટો મંગાવવાના છે આજે મેં પરીક્ષા નિયામકની રજા રદ કરી હતી કારણ કે હમણાં જ આના પહેલાં એબીપી પણ આવીને ગયું એ અડધા અમદાવાદ ગયા પાછા આવ્યા અને મેં કીધું આ અંગે મારે આજે ને આજે જોઈએ એટલે વાત થઈ છે સીસીટીવી ફૂટેજ લઈને ત્યાંથી ક્લાર્ક નીકળ્યો છે અને જે લોકોના સ્ટેટમેન્ટ છે એક વસ્તુ બીજું કે સીસીટીવી ફૂટેજ તો પરીક્ષા પછી તમને મોકલી દે છે. એ તમને મોકલી દે નહીં, આમાં છે એવું તો એ સીસીટીવી ફૂટેજ તમે સાર્વજનિક કરવાના છો કે પછી તમારા પૂરતા તમે સીમિત રાખવાના છો હવે એક આપણો પરિપત્ર છે હા. કે સીસીટીવી ફૂટેજ આપણે પહેલા એક પરિપત્ર કર્યો કે દરેકે સીસીટીવી માં પરીક્ષા લેવી બરોબર છે પછી આપણે એક બાબત એવી બની ત્યારે મેં એવું કર્યું કે ભાઈ સીસીટીવી ફૂટેજ તમારું કંઈ થાય કે ન થાય 6 મહિના સુધી તમારે એને રાખવા કારણ કે 15 દિવસે દૂર થઈ જતા હોય છે એટલે આપણે એક બીજો પરિપત્ર કર્યો હતો 2 વર્ષ પહેલા કે 6 મહિના સુધી તમારે એને રાખવા જ્યારે જરૂર પડે ત્યારે અમે મંગાવી શકીએ સર, પરીક્ષા પતે એટલે તમને સીડી નથી મોકલતા એ લોકો? 700 કોલેજો 700 ની સીડી આવે તો એને ચેક કરવા માટેની કોઈ બ્લેન્ક આવે આપણે એટલા માટે છે માધ્યમિક શિક્ષણ વિભાગ કેટલી પરીક્ષા લે છે જોઈએ. સાહેબ? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 800 કોલેજો છે. બોર્ડની એક્ઝામ 10 માં CCTV હોય જ છે. હમણાં તમને ખબર છે સીસીટીવી ના માધ્યમથી ચોરી પકડાણી તમે નિયમ તો એવો કર્યો છે કે સીસીટીવી CCTV પરીક્ષા જમા પછી કરાવવાની. મોકલવાની, જમા કરવાની. પરિપત્ર એવું નથી. તો સીસીટીવી ત્યાં સંસ્થાને રાખીને શું કરવાનું તમે? જ્યારે હું એક બીજું એ પણ તમને કહી દઉં હાજી. આના પછી જે કેન્દ્રો છે એ કેન્દ્રો પર આપણે આમ આઈપીસી અંદરમાં કોઈના વર્ગ કે જોઈ શકતા નથી યુનિવર્સિટી એક નિયમ છે કોઈનું પણ પરંતુ પરીક્ષામાં એક પ્રાવધાન છે કે આવા સેન્સિટિવ કેન્દ્રો જ્યાં છે એના આઈપીસી નંબર સીસીટીવી ના લઈ અને એ એક સેલ કે જે અહીં બેઠા બેઠા જોઈ શકે ત્યાં સ્ક્વોડ કે તો ચાલતું જ હોય
પણ અહીં પણ એ જોઈ શકે કે ત્યાં આ જગ્યાએ આ નંબરના રૂમમાં બની રહ્યું છે, ભાઈ તમે શું કરો છો? તો એવું એક પ્રાવધાન આપણે એસઓપી બનાવવા માટે પરીક્ષા નિયામકને મેં 2 વર્ષ પહેલાં કીધું, હમણાં ફરીથી કીધું કે હજી એસઓપી આપણું બરોબર બની નથી, એના માટેની એક કમિટી બનાવી અને કીધું ટાઈટ એસઓપી થવી જોઈએ કે જેની આઈપીસી જે એક્ઝામ લેવાતી હોય એ અહીં આપણો સેલ હોય. જે રીતે પરીક્ષાનો તો પરીક્ષા પછી સેલ જોવે છે, આપણે તો લાઈવ એ જ સમય જોવાનું અને એ દિવસે સાંજે રિપોર્ટ આપે. અને 1 વર્ષ પહેલા આપણે ફ્લાઇંગ સ્ક્વોડમાં પ્રિન્સિપાલોને મૂક્યા હતા કે સવારે ટીમ ક્યાં જાય છે કોઈને ખબર પડે નહીં, ખાલી વાઇસ ચાન્સલર એટલા જાણે તો એ ટીમ જાય અને એનો જે મેઇન છે એ બંધ કરવામાં રિપોર્ટ આપે કે ભાઈ આટલી 4 જગ્યાએ ગયા, 4 જગ્યાએ શું હતું એવું પણ આપણે કરેલું છે. આજે જ્યારે આ બનાવ બન્યો ત્યારે તમને કહી દઉં કે એના સીસીટીવી ફૂટેજ અને મેં અત્યારે ચંદીગઢ છે સાહેબ, મેં કીધું કે આપણે તાત્કાલિક સાહેબ આનું કેન્દ્ર આપણે રદ કરવું કે શું કરવું, આપણે ફાઇલ મૂકી છે. તો ફાઇલ પર એવા આદેશ છે કે છોકરાઓ છે 197 અત્યારે આર્ટ્સ કોમર્સ ને બીએડ 2 સેશનમાં ચાલે. તો 2 ઓપ્શન છે કે બાજુમાં પ્રોન્તિજ કોલેજ છે ગ્રાન્ટેડ, તો એને પરીક્ષા નિયામકે કીધું ત્યાં રૂમો કેટલી છે, જો ત્યાં સગવડ હોય તો આપણે સીધા ટ્રાન્સફર છોકરાને ત્યાં કરીએ. બીજો નંબર છે કે 3 કમિટી ફ્લાઇંગ સ્ક્વોડ તરીકે ત્યાં રહે, એ 2 ઓપ્શન. અને ત્રીજું 3ની એક કમિટી બનાવી છે, બોર્ડ ઓફ મેનેજમેન્ટનો એક મેમ્બર અને બીજા 2 મેં ફોન ઉપર નામ લીધા છે. એ લઈને અત્યારે એ ટીમને પરીક્ષા નિયામકને મેં કીધું કે તમે ઓર્ડર કરો, ઓર્ડર કરી અને કાલે ત્યાં જાય છે. ત્યાં જે સીસીટીવી તો અહીં આવે છે એ ટેકનિકલથી આપણે ચેક કરવા પડશે અને ત્યાં જે સિનિયર જુનિયર પ્રિન્સિપાલ સંચાલક છોકરાઓના જે નિવેદનો લેવા પડે એ કાલે નિવેદનો લે. બીજા દિવસે એ લોકોને અહીં બોલાવવામાં આવે, અહીં કમિટીના રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે આપણા જે છે નિવેદનો લઈ અને આગળની કાર્યવાહી કે ભાઈ પરીક્ષા સેન્ટરથી લઈને જે પણ થતું હોય એ આપણે કરવું જોઈએ. મેં જે જાહેર કર્યા છે વિડીયો અમે ઈચ્છીએ છીએ કે તમે ઓફિશિયલમાં મોકલો. આપણી પાસે ઓન રેકોર્ડ વિડીયોગ્રાફીના પુરાવા છે, તમે તેના સીસીટીવી સાથે ક્રોસ વેરીફાઈ પણ કરી શકો છો. એ તમારે હું વિડીયો હું તમને આપવા માટે તૈયાર છું. બીજું કે તમે એવું કહી રહ્યા છો કે તમારી પાસે કદાચ અમારા દ્વારા પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજ એક જ ફરિયાદ આવી, તો શું બીજી એક કોલેજમાં આવું ચાલતું જ નથી? નહીં, એટલે આપણે શું છે કે જે સિસ્ટમ છે કે એક યુનિવર્સિટી છે, ફરિયાદ આવે પછી જ આપણે એક્શન લઈએ છીએ કે આપણે સામે આપણા 3 સ્તરીય આપણી એક કામગીરી ચાલે છે. એમાં પહેલી એવી ચાલે છે કે જે કેન્દ્રો છે એ કેન્દ્રો ઉપર આપણી જે કંઈ પુસ્તક કે આ તે નહીં લાવી નોટિસ થાય છે અને જે પોલીસ સ્ટેશન 5 જિલ્લામાં કોલેજો તો જિલ્લાના એસપીને લેટર લખવામાં આવે છે કે જ્યાં પોલીસ બંદોબસ્ત પૂરો પાડે. ત્રીજી બાબત એ છે કે ત્યાં સ્થાનિક સિનિયર અને જુનિયર એ એમના સંચાલક વધી રહે છે. ત્રીજું છે યુનિવર્સિટી છે એ સ્ક્વોડ 10 રૂમે એક સ્ક્વોડ. આજથી 1.5 મહિના પહેલા સમીના બાસવા ખાતે આવેલી દયાનંદ કોલેજ હતી, તો મહર્ષિ દયાનંદ કોલેજ, એમાં મેં એક વિડીયો રિલીઝ કર્યો હતો કે ભાઈ ક્લાસરૂમની અંદર જે કહી શકાય વિદ્યાર્થી છે એ ફોન લઈને જાય છે. હવે એમાં શું એક્શન લીધા? એ ઇન્ટરનલ પરીક્ષા એટલે આંતરિક એટલે એની ડન છે, ચલો. લોકલ પરીક્ષામાં આમ તો તમને કઈ ભૂલી ભૂલ કહેવાય, ઇન્ટરનલ એક્સટર્નલ કે યુનિવર્સિટી માં નથી જાણવું, પણ ભૂલી ભૂલ છે. એમાં આપણે શું એક્શન લીધા? આપણે એ દિવસે 7 વાગે ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ અહીં બોલાવેલા. ઓકે. મેં પરીક્ષા નિયામક પણ નતો, ડન છે. એ અહીં આપણે બોલાવી અને બોલાવીને કોઈક મીડિયાવાળા પણ હતા, એમની ઇન્ટરવ્યુ લેવાઈ અને એમની પાસેથી લેખિત લીધું કે ભાઈ આ સ્ટુડન્ટ આ ગુજરાતી વિષયનો આ નંબરનો સ્ટુડન્ટ છે, તમે કાલે કોઈ કાર્યવાહી મેનેજમેન્ટ આ કોલેજ છૂટી ગઈ. બીજા દિવસે અમે નિર્ણય કરી પરીક્ષા નિયામક આપણે લેટર મૂક્યું, એમને છોકરાનો એ નંબર સાથે લખીને એને સસ્પેન્ડ કર્યો. સસ્પેન્ડ કર્યા પછી મેં એવું કીધું પરીક્ષાને, નોટ ઓનલી ફોર સ્ટુડન્ટ બટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન જે છે એની રિસ્પોન્સિબિલિટી બને છે કે વાય ધ એન્ટર ધ સ્ટુડન્ટ વિથ મોબાઈલ. બરાબર, તો એને શું કરી રાખી, તો એ કર્મચારીઓ જે છે જુનિયર કે સિનિયર જે હોય તો એને શું ચેકિંગ કર્યું ભાઈ, તો એના ઉપર પણ એક્શન લેવા જોઈએ. એ સુધીની આપણી પ્રક્રિયા થઈ. એટલે મૌખિક સૂચના આપી છે કે ખરેખર લેખિતમાં સૂચના આપી છે? પરીક્ષા નિયામકનું કામગીરી એવી છે, પરીક્ષા નિયામકને આપણે રજિસ્ટર તરીકે જ્યારે કહીએ છીએ કારણ સેક્શન એક જ છે, મૌખિક કોઈ સૂચનાનું પાલન નથી થતું સર, એટલે હું કહું છું. આના એક લેખિત આપણે આપી અને લેખિતમાં છોકરો સસ્પેન્ડ કરી દીધો. છોકરાને સસ્પેન્ડ કર્યો, પણ જે ક્લાસરૂમમાં ખરેખર ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવાની છૂટ જ નથી, તો અહીંયા જે રહેલા સુપરવાઇઝર હતા એ શું કરતા હતા એનું કેમ ધ્યાન હતું? અને બીજી વાત, હવે હું એક્સ્ટ્રા ઉમેરું, શું ફક્ત એક વ્યક્તિ પાસે મોબાઈલ હતો? અને જેટલા ક્લાસરૂમમાં જેટલા વિદ્યાર્થીઓ હતા બધા પાસે સાહિત્ય મોબાઈલ હતો, તો તમે બીજા સામે શું એક્શન લીધા? એમાં શું છે? નહીં સાહેબ, તમે કીધું કે તમે પહેલી એક વિદ્યાર્થી ઉપર એક્શન લીધા. આખા હું તમને કહું છું, સીસીટીવી મગાવો અત્યારે બાસપા કોલેજના તમામ લોકો એક ક્લાસરૂમની અંદર બધા જ લોકો મોબાઈલથી ચોરી કરતા હતા.
આ તો એક હું ખાલી સામે લેવો. હું તમને એટલે માટે પૂછતો હતો કે તમે કંઈક સામેથી અમને કહો કે ના ભાઈ આખી કોલેજ ચોરી કરતી હતી અને એને સીસીટીવી મગાવી લેવાની છૂટ છે, તમારી પાસે ન હોય તો હું તમને આપું. એટલે સાહેબ તમે ચોરી છુપાવોમાં બરોબર. નહીં સાહેબ તમે હજી છુપાવો. નહીં પ્રોસેસ આમાં છે ને પ્રોસેસ બનાવવાની ચાલે છે. એટલે હું કહું કે તમે આની પર એક્શન લીધા આખી સીસીટીવી આખી કોલેજમાં ખોટું ચાલે છે. એટલે આપણે એક વ્યક્તિનું સસ્પેન્ડ કરો છો તો તમે વિદ્યાર્થી કરો છો. તમે જે પણ સુપરવાઇઝર છે કે અહીંયા કોલેજના સંચાલકો છે એની ઉપર તમે શું હું કહું છું લેખિતમાં મને કાગળ આપો ને તમે એક્શન લીધા હોય તો. છોકરો ક્યારે ચોરી કરે ખબર છે? છોકરો મોબાઈલ લઈને ક્યારે ક્લાસમાં ગયો ત્યારે સંસ્થાએ કીધું એક છૂટ છે તમારે જે કરવું હોય તે. આમાં છોકરાને સજા કરો ને એ યોગ્ય નથી, તમે સંસ્થાને સજા કરો. આપણે બધું તમારી વાત સાચી છે. સમજો જ્યારે આ ધારો કે પ્રાથમિક કોલેજમાં શું ક્યારે થયું શકે કે સંસ્થા તૈયાર હોય ત્યારે સંસ્થા વસ્તુ બને છે એ રાષ્ટ્ર માટે ખરાબ છે. હું પણ એના માટે વિદ્યાર્થીને દોષિત કરીને તમે સજા કરો, સંસ્થાને સજા કરો. ઇન્ટરનલમાં તમે ચોરી કરી તો એક્સટર્નલ સેન્ટર રદ કરો ને. તમે કેમ નથી ચપ્પુ કરતા? આપો છો, ચપ્પુ આપના પણ દોષિત છે, હા. લેનાર પણ લેનાર પણ દોષી છે. અમે બેય કહીએ છીએ. ત્યારે અહીંયા સુધી પહોંચ્યું ને અમે આ શબ્દ વાપરીએ છીએ પણ અહીંયા સુધી પહોંચાડને તો તમારા સંચાલક હતા ને. નહીં તમે જે બોલ્યા એ શબ્દ કે ચપ્પુ કઈ રીતે પહોંચ્યું, કારણ કે તમારા આશ્રિતોની રહેમ રાહત એટલે જ ચપ્પુ પહોંચ્યું, બાકી ચપ્પુ પહોંચે જ નહીં. બાકી અહીંયા કહી શકે સિક્યુરિટી ચેક કર્યો કે અહીંયા ક્લાસરૂમમાં સુપરવાઇઝર ચેક કર્યો તો ચપ્પુ પહોંચે જ અંદર. એટલે મોબાઈલ ચેક બધાના ક્લાસમાં બધાના હાથમાં હતા. અને અત્યારે તમે તારે આ પ્રાચીન એક્સપેરિમેન્ટલ કોલેજમાં પણ જોઈ લેવાની છૂટ. ખુદ આ ભાઈ જે જગ્યા હાજર છે ને બરાબર એ હાજર જ્યાં છે હું બે વિડીયો તમને અત્યારે આપું અને મીડિયાને તમે આપ્યા તમને હું આપું. હાજર છે જે ક્લાસરૂમમાં અહીંયા તમામ છોકરાના હાથમાં ફોન, તમામ છોકરાના હાથમાં જે કહી શકાય કે તમારું જે સાહિત્ય છે ને એ સાહિત્ય HNGU સાહિત્ય છે, બીજા કોઈનું સાહિત્ય નથી. તો કોઈ કઈ રીતે તમારું સાહિત્ય મોનિટરિંગ સેલ બનાવવા માટે 2 વર્ષની અપ્રુવલ લાગે? તમારે જે 700 કોલેજનું મોનિટરિંગ કરવું છે લાઈવ જે એક્ઝામ ચાલે છે તમને તમે કીધું 2 વર્ષ પહેલા તમે ઓર્ડર કરી દીધો. સાહેબ તમારા અસાઇનમેન્ટ હતા જે હાથમાં જેટલી બુક છે ને આપણા દેશની ટેકનોલોજી છે. સાહેબ આપણે તો યુનિવર્સિટી લેવલ સીધે ગ્રાન્ટ આપીને ઓર્ડર કરવાનો છે. સિસ્ટમેટિક તો થઈ જો શકે. એમાં સ્ટેચ્યુ ને ઓર્ડિનન્સ છે, એમાં સત્તામંડળો છે. આ WhatsApp ની અંદર 200 જણા છે. આ 200 ને આ WhatsApp ની અંદર 201 જણા છે. 201 જે MSc 4 ની પરીક્ષા આપે છે. આ WhatsApp માં 3 વાગે પેપર ચાલુ થાય તો 2:30 વાગ્યાના ચેટ કઈ રીતે ચાલુ થાય? બીજું આપણે છે ને 2:30 વાગે ચેટ કઈ રીતે ચાલુ? મને પેલા ઈ સમજાવો, બસ મારે બીજું ન સાંભળવું. પેલા મને ઈ સમજાવો કે અહીંયા ક્વેશ્ચન નંબર 1 પેજ નંબર 35 આપણા 36 પૈસાની અમને બોલાવી. આ બોલાવો અમે રિક્વેસ્ટ કરીએ છીએ તો પ્લીઝ બોલાવો. પ્લીઝ બોલાવો. પ્લીઝ હું તો પ્લીઝ આટલા બધા સેક્શનનો ના પ્લીઝ બોલાવો. અમે કહીએ છીએ પ્લીઝ તમે બોલાવો. એટલે તમને શું અને આમાં છોકરો ગુનેગાર નથી, સમજો. આમાં લઈ જવા દીધું અને માથે જઈને ચોરી કરાવવા દીધી. હું તો કહું છું છોકરો ગુનેગાર છે, એમાં ના જ નહીં, પણ સૌથી મોટો ગુનેગાર છે ને ત્યાં સુધી સાહેબે કીધું ચપ્પુ પહોંચાડનાર કોણ તો કે એના જ સંચાલકો. આપણે શું છે નહીં સર. કે જેટલા સ્ટુડન્ટો આમાં આવશે ને એની પરીક્ષા પણ રદ થશે. સાહેબ પરીક્ષા રદ કરવા કરતા અહીંયા આ બીજી વખત ઘટના ન બને એ જરૂરી છે. કે એક બનાવ બન્યો છે એના ઉપર તો એક્શન લેવાના છે. લેવાના જ છે. Action એમાં લેવા ના પછી લેવા જ પડે. અને આવી જે ફીડબેકો છે એ ફીડબેકોને ધ્યાનમાં રાખી અને જે કંઈ પણ સાહેબ આ જે આ મટીરિયલ મને છે ને પહોંચાડ્યું છે ને આ તો મારો જે ઇન્ફોર્મેશન છે ને અત્યારે આ કોલેજના સંસ્થાપકોને દબાવવા પહોંચી જાય ઘરે અને જેમ ફાવે એમ બોલે તું આમ કરી નાખે તેમ કરી નાખે તો એને ક્યાં કરવાનું છે? તમારી ચોરી ખોટ પકડાઈ ગઈ એટલે તમે ગમે એને દબાવશો. તો આપણે એવી બાબતોને આપણે છુપાવવા માંગતા જ નથી. એટલે હું કહું છું આની સામે તમારે IPC કલમ અંતર્ગત ગુનો દાખલ કરો. એ બાબતોમાં કહો છો પહેલા તો 400 છે. Okay. 72 અત્યારે 72 ના, ના, અત્યારે 72 આપણે આગળ વળી જઈએ. ને આપણે સાહેબ એમ કરીએ. હા 72 ચલો. એક ખોટો 72 આ ખોટો વિષય બધા છે ખોટા. એ GNC માં હોય અને સરકારશ્રીના પ્રાવધાનમાં હોય એના અંદરની તપાસ ચાલતી હોય તો એ અંગે હું કઈ કહી શકતો નથી. પણ સાહેબ તપાસ છે નહીં જે એનરોલ જ નથી થયા જેની સમય મર્યાદા જ ટપી ગઈ. હવે તમે એની અંદર એની તપાસ શું કરવાની? જે વ્યક્તિને ખરેખર એનરોલ થવાનું હતું, જે વ્યક્તિને પરવાનો ખરેખર આઉટ ઓફ ડેટ જઈને તમે આપી નથી શકવાના કોઈ. હવે આઉટ ઓફ ડેટ જઈને આપી નથી શકવાનું. તમે દરેક વખતે કહો અમે કોલેજને બોલાવી લીધા, કોલેજને કહી દીધું છે, કોલેજ હવે આવું બીજી વખત કરીને કોલેજ ઉપર જવાબદારી રહેશે. તમે આવું કીધું અમને. પણ સાહેબ કોલેજ એના માટે જવાબદાર થોડી જાય. HNGU શું કરે છે? યુનિવર્સિટી શું કરે છે? યુનિવર્સિટી સાહેબ આમાં કઈ કરશે? જો સરકારશ્રીની 2 કમિટીની બેઠક થઈ ગઈ, આરોગ્ય GNCની 2 બેઠક થઈ ગઈ, એ કમિટી પોતાનું કામ કરે છે. એની સામે જે નિવેદનો છે નિવેદનો અપાય છે, કઈ સિસ્ટમ છે, 4.5 વર્ષ પછી રજીસ્ટ્રેશન થતું હોય છે, કોની રિસ્પોન્સિબિલિટી છે, શું છે, આ બધું છે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી
જ્યારે રિપોર્ટ આવશે ત્રણ વર્ષ પછી ખબર પડે કે આ ભવિષ્ય બની ગયું. તમારા છોકરાનું ભવિષ્ય હું નહીં આવતો. હું ત્યાં આવીશ અને હું ક્યાં? કહીશ કે ભાઈ આ રજિસ્ટર તરીકે આ રિપોર્ટ યુવરાજસિંહ તમને આપે બસ આપતા નહીં, ખોટું નહીં બોલતા. આની પહેલા છે તમે કીધું તો 2 મહિનામાં અમે તમને રિપોર્ટ કહીશું. પછી 2 મહિનાની અંદર 1.5 વર્ષ હતું. તમે પોતે આ બધી બાબતોથી જાણકાર હા. કે કોઈ પણ દેશમાં એટલે છે technical ચર્ચા કરું છું. તપાસ જે થાય છે એ તપાસ કોર્ટની હોય તો તમને ખબર છે કે કેટલો સમય લે છે. આમાં છે તમે કોર્ટની ક્યાં અમારે તપાસ તપાસ કરે કરવી તો છે. સીધું સરળ છે. સીધું નિયમ સરળ છે છે. જે admission. હવે આને હું કહ્યું છું 30 તારીખ પછી ન આવતા પછી બિલ ભરશો તો તમને પેનલ્ટી લાગશે. 72 છોકરાઓ પહોંચો 72 છોકરાઓ તો 3.5 વર્ષ સુધી તપાસ થાય પછી એમ હવે સરકાર એવું હવે સરકાર એમ કહી દે તો આ નહીં ચાલે. આ નહીં ચાલે. આ છોકરાને શું કરવાનું તો શું કરવાનું કયો હાલ? એ 4.5 વર્ષ પછી હા રજીસ્ટ્રેશન કરવાની જવાબદારી જે છે 17 કોટા ભરવાની જવાબદારી જે તે કોલેજ સંચાલક કરે છે. યુનિવર્સિટી છે એ એનરોલ ક્યારે કરે છે ક્યારે કરે છે? પ્રવેશ કોણ આપે છે કોલેજ આપે. જીએનસી ની જાણ કરે છે અને એના એનરોલ થાય છે. આ વિગત આજે તમે સમજી લેજો. સાહેબ, યુનિવર્સિટી ખાલી જોવાનું કામ કરે. તમે એમ કહો છો એટલે સાહેબ, તમને એમને ઊંધું લાગતું તો કરે હોય એ ના, ના. મંજૂર નથી. એટલે સંસ્થાઓ નિયમ પ્રમાણે કરે તમે એવું કહેવા માંગો છો સંસ્થાઓ સંસ્થાએ નિયમ પ્રમાણે કર્યું. એવું કહો છો તમે? નહીં, એવું નથી. બધાએ નિયમ પ્રમાણે કર્યું છે. મારે એવું જો કહેવું આ report બને તો આ નિયમ પ્રમાણે કર્યું. યુનિવર્સિટી શું કરશે? સાહેબ, યુનિવર્સિટી શું કરશે? યુનિવર્સિટી શું કરશે? તો સંસ્થા કરશે ને? રજીસ્ટ્રેશન નથી કર્યું સંસ્થાએ સીધા એડમિશન કરી દીધા સીધા admission કર્યા. અહીંયા GNC એવું admission કહે છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એવું કહે છે કે આ એડમિશન અમારા નિયમ વિરુદ્ધ છે તમે એમ કહો છો નિયમ પ્રમાણે GNC ને આપણે હા, GNC આ માન્ય પુરાવો છે. આ આ પુરાવો છે. ફરીથી લેખિત નહીં, મૌખિક. કારણ કે રેકોર્ડ, વિડીયોમાં વિડીયો રેકોર્ડિંગ રેકોર્ડ સાથે કીધેલું છે. નહીં સાહેબ. વિડીયો રેકોર્ડિંગ આવડો મોટો વ્યક્તિ વિડીયોમાં આવીને વાત કરતા હોય છે અને બીજું કે પ્રેસ મીડિયાના માધ્યમથી આપેલું છે. આપણે અત્યારે તો આપણે મેઇન ના, બધા point અમે છે. મુદ્દા ઘણા બધા Actually, શું છે કે બધું બધી બાજુથી બધું એટલે હું એમ ના, ના, સાહેબ, અમે બધા ઘેરમાં નથી બધા સાથે જ હોય. બધા સાથે જ હોય કે ભાઈ તમે 700 કોલેજનો તમે નિયમ તરીકે VC તરીકે કરતા હોય. આપણે નહીં હું નહીં આપણે બધા આમાં સાહેબ, આ પણ સાહેબ, મારો તો 72 તમારે છોકરાઓ કે 400 હું છું. પહેલા વસ્તુ છે 1.5 વર્ષથી 72 તમારા છોકરાનું જેવા ભવિષ્ય નાગરિક છું. વ્યક્તિઓ આ સંસ્થાઓ માટે ઉજાગર કરતા હોય તો આપણે બધા ભેગા થઈને સારું પણ કરવાનું સાહેબ, છે. 1.5 વર્ષ થઈ ગયું ઉજાગર કરતા હતા. બીજી વાત આ તમારી બધી સાથે પોતેની જિંદગી આ પોતાને જ નહીં કહીએ. જો આખા ગુજરાતની આખા ભારતમાં સૌથી ખરાબ યુનિવર્સિટી ચાલતી હોય તો ઉત્તર એ ગુજરાત. તો એમ હા, અમે આપીએ છીએ બોલો સાહેબ. રામ ભરોસે રામ ભરોસે એટલા માટે પ્રમાણપત્ર ના ના સાહેબ નાના આ યુનિવર્સિટી છોકરાને ખબર આજે ઉમાશંકર જોશીથી લઈને પંદાલા સાહેબ, બે ટાઈમ ગુજરાતને હું proud છું. દેસાઈ સાહેબ, ભવિષ્ય વર્તમાન કોણ શું? દેસાઈ સાહેબ? સાહેબ, ત્યારે એ છે ને, તમે ભૂતકાળના પૈસાવાળા ભૂલા, વ્યક્તિ- કે ભૂતકાળમાં ગાંધીજી હતા અને બીજા હું બધા હતા મારા સાહિત્ય ઉત્તર કરો. ગુજરાતને બહુ જ proud પણ છું. એમાં ના ને આજે રાજકીય અખાડો બની ગયો છે. ખેતી સાથે સાહેબ, અહીંયા એને સારાનો દેશ છે. એક એડમિટ 5 જિલ્લાઓના ગરીબ છોકરાઓ છે પગમાં ચપ્પલ નથી એ માટે ઉત્તર ગુજરાત નહીં ઉત્તર ગુજરાત સાથે જોડાયેલી કોલેજો આ છોકરાઓને ફૂલ ભ્રષ્ટાચારી ચાલે છે. કારણ કે છોકરીઓ અભ્યાસ નથી કરતી ઉચ્ચ શિક્ષણ છોડી દે છે કેટલાક સમાજો એ કોલેજનું ઉચ્ચ શિક્ષણ મેળવે એ માટેના પ્રયત્નો કરે છે એટલે જે કંઈક અમદાવાદ સિટીની વાત કરો સુરતની વાત કરો તો મેટ્રો સિટી છે આ ઉત્તર ગુજરાત 5 જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર આવેલું છે સિદ્ધરાજસિંહની અને હેમચંદ્રાચાર્ય જેવા વ્યક્તિઓની છે અત્યારનું નામ બદનામ થઈ ગયું છે ને. અમે છોકરાઓ માટે જ આવ્યા છીએ ત્યારે સાંભળો, મારી વાત સાંભળો એ સરકારી કોલેજમાં એ બિચારા ગરીબ છોકરાઓ ભણે છે મહેનત કરે છે મહેનત નાની કરે, સાહેબ, આ ચોરી કરી. અહીંયા ગરીબાઈ થઈ જાય છે ને. ઈ લોકો તો અહીંયા મહેનત- ઈ લોકો તો અહીંયા મહેનત- સરકારી કોલેજ સાંભળો, સરકારી કોલેજમાં જે લોકો તૈયારી કરે એ તો મહેનત કરીને તૂટી જાય છે એને કોઈ દિવસ એટલા માર્ક ન થાય. તમારી કોલેજોમાં જે સંચાલકો છે કોલેજના ઈ તો ચોરી કરીને ગમે એટલા ગમે એને માર્ક આપી દે છે. તમારી રજૂઆત 100% શુદ્ધ હોવા જેવી છે પણ સાહેબ, પરંતુ એક્શન શું? એક્શન શું? પરિણામ શું? કોઈ પણ એક્શન કેટલા ફાસ્ટ તો કોઈ વ્યક્તિ સાહેબ, હવે તો આપણે મોદી સાહેબ